Hallelujah. Praise the Lord. Good evening, સાંજની સલામ. પ્રભુનું વચન કે છે બીતો નહીં. હાલેલુયા. બીજું રાજા 6ઠ્ઠો અધ્યાય અને 16મી કલમ. હાલેલુયા. અને સાચે જ કહું છું વાલા મિત્રો, જેમ સવારે આપણે હિંમતથી વિશ્વાસથી આપણે જે પ્રમાણે ચાલ્યા છે તેમ આપણા દેવે આપણને મદદ કરી છે. નહીં, કેટલા બધા લોકોની સાક્ષીઓ છે કે પ્રભુએ તેમને સહાય કરી છે, મદદ કરી છે. અને ખરેખર આપણા ઈશ્વર એવો મહાન પ્રભુ છે કે જ્યારે આપણે તેમના પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ત્યારે તેઓ આપણું સાંભળે છે. હાલેલુયા. આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. આપણી માંગણી પ્રમાણે તેઓ આપણને ઉત્તર આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એવી ઘણી બધી સાક્ષીઓ છે અને એવા ઘણા બધા મોટા મોટા કામો અમે જોયા છે કે જેને માટે આપણે પ્રભુની આગળ નમી જઈએ છીએ, કોઈકના માટે પ્રભુના નામમાં પોકાર કરીએ છીએ, મધ્યસ્થતા કરીએ છીએ અને પ્રભુ સાંભળે છે. હાલેલુયા. દેવ સાંભળે છે. પ્રભુ એવી રીતના સહાય અને મદદ કરે છે કે જેની તમને અને મને કલ્પના નથી હોતી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ઘણી બધી વખત પ્રભુ એમના લોકોને તેમના પોતાના દૂતોને મોકલીને સહાય અને મદદ કરાવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઝાડ તળે જ્યારે મૂસા બેઠા હોય છે ત્યારે એ લોકોને જોઈને આગતા સ્વાગતા કરે છે, બોલાવે છે નહીં, અને ઘરે આશરો આપે છે. તમારા પગ ધો, આરામ કરો, જમીને આગળ વધો. સારાને કહે છે ઉતાવળે તણમાં મેદો મસળ. સરસ લવારીઓ આપે છે એના નોકરને, તૈયાર કરો, ભોજન કરીને કે તમારું મન ખુશ કરીને આગળ વધો. એ તો દૂતો હતા. અને આજે પણ એવા ઘણા લોકો છે જેમના જીવનોમાં આ રીતના સહાય અને મદદ પ્રભુએ કરી છે. મદદ માટે આવેલા વ્યક્તિઓ ફરી કદી જોવા નથી મળ્યા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આજે પણ તેમના લોકોને માટે એવા પણ મોટા મોટા કામો કરે છે. ઘણી વાર પ્રભુ સંદર્શનમાં આખી બાબતો બતાવે છે. આ પ્રમાણે બનવાનું છે. મેં કહ્યું હતું નહીં, એક વખત મારા મિત્ર એક વિદેશમાં હતા અને જેમના ઘરે તેમને રહેવાનું હતું, તેમણે તેમની બોલી બદલી નાખી હતી અને કે ભાઈ હવે મારા તઈ તો તું નહીં રહી શકે, મારે પોતાને જગ્યા ખાલી કરવાની છે. હજુ માંડ કલાક થયો છે એરપોર્ટ પર ઉતરી અને આવી વાત સાંભળવા મળે તો તારું જાતે શોધી લેજે, તો આ જગ્યા પર 1 દિવસ 2 દિવસ રહી શકીશ. અજાણ્યા દેશમાં કોઈ આપણને આવું કહે તો કેવું લાગે નહીં? પણ તેમણે પ્રભુનો સહારો લીધો.
આખી રાત બાઇબલ વાંચ્યું, પ્રાર્થના કરી, સવારની પરોમાં આંખ મીચી અને તેમને દેખાડવામાં આવ્યું. એક સવારમાં એક સરસ સફેદ કલરની ગાડી આવી, એમાંથી એક બહેન ઉતર્યા અને તેમને લઈને ગયા અને એક બીજી જગ્યા પર તેમને ઉતારા માટે આપીને નીકળી ગયા. એવી એક પ્રભુના સેવકની સાક્ષી છે. તેમના પત્ની બીમાર પડ્યા. બપોરના જમવા બનાવવાના પૈસા નહીં, પણ એટલી ખરાબ રીતે બહેન બીમાર હતા. સેવકના પત્ની કે તેમને દાખલ કરવા પડ્યા. અને જ્યારે દાખલ કર્યા, ટ્રીટમેન્ટ થઈ, સારું થયું, હવે ડિસ્ચાર્જનો વખત આવ્યો. તે સેવક વિચારતા હતા, હું કેમના પૈસા આપીશ, કે હું ડૉક્ટરને જઈને મળું, વિનંતી કરીશ કે હું થોડા થોડા કરીને તમને આપી જાઉં છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પણ જ્યારે તેઓ ત્યાં ગયા ત્યારે તેમને કહ્યું કે તમારું બિલ ભરાઈ ગયું છે. અને જેમણે આપ્યું હતું ત્યાં બેઠા હતા, તેમને ઓળખતા નહોતા. તેમણે કહ્યું, તમારા ઘરે ફક્ત મને એક કપ ચાનો પ્યાલો આપો. ત્યાર પછી તેઓ તેમને કદી મળ્યા નથી. એક સેવિકાબેન પ્રભુમાં એક બીજા મોટા શહેરમાં પ્રચારને માટે જવાનું હતું. જોબ પરથી થાકેલા હતા, લાંબી મુસાફરી હતી, અને જે બસમાં જોવાનું હતું એ બસમાં તો ઊભા રહેવાની પણ જગ્યા ન હતી. તેઓ વિચારતા હતા, શું થશે, મને જગ્યા કેમ નહીં મળશે. પણ જેવા અંદર ચડ્યા, બારી પાસે બેઠેલા ભાઈએ તેમને કહ્યું, બેન આ તમારી જગ્યા છે, અહીં આવતા રહો. એ ભાઈ ઉતરી ગયા અને પછી ત્યાંથી ફરી કદી એમના જોવામાં આવ્યા નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એક મારા રિલેટિવની દીકરીને ઉચ્ચતર અભ્યાસના માટે એક જગ્યા પર જવાનું હતું. કોલેજની લાઈનમાં એડમિશન માટે ઊભા હતા. જો ગવર્મેન્ટ કોટામાં મળે તો કશું જ ભરવાનું નહોતું, અને ગવર્મેન્ટ હોસ્ટેલમાં રહેવાનું મળે તો કંઈ ભરવાનું ના થાય. પરિવાર એકદમ નબળો, રોજના 100-200 રૂપિયા કમાનાર જેમની દીકરીને, જેને માટે આગળથી સતત પ્રાર્થનાઓ ચાલતી હતી. એડમિશન બંધ પણ થઈ ગયું, ના પાડી કે તમારે પ્રાઇવેટમાં જવું પડશે. ફરી ફોન કર્યો, ફરી તેના માટે મધ્યસ્થતા કરી, અને સહેજવારમાં ફરી તેમને બોલાવવામાં આવ્યા કે 2 એડમિશન કેન્સલ થયા છે, હવે તમારી દીકરીને એડમિશન મળી ગયું છે. અને એવી જ રીતના જે એડમિશનો કેન્સલ થયા એમાં ગવર્મેન્ટ હોસ્ટેલમાં પણ રહેવાના માટે મળી. અને દીકરી વાર્ષિક 1500 રૂપિયા ખર્ચમાં ઉચ્ચતર અભ્યાસ પૂરો કરીને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટમાં પાસ થઈને વિદેશમાં અત્યારે જોબ કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા આમાંના અમારી સાથે છે અને ઘણા નથી પણ પ્રભુ આવા મોટા મોટા કામો આજે પણ કરે છે. વિશ્વાસ કરનારને માટે સગળું શક્ય છે. હાલેલુયા. યશાયા 49 અને 23મી કલમનો વચ્ચેનો ભાગ, હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં. અને જો આજે તમે જીવતા ઈશ્વર પર ભરોસો રાખો છો તો તમારી પરિસ્થિતિ માટે ગભરાશો નહીં. તમે દેશના ગમે તે ખૂણામાં હોવ કે તમે વિદેશમાં કોઈ પણ સ્થળે હોવ, પ્રભુ તમને મદદ કર્યા વગર રહેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જો તમે એને હાક મારી છે તો તેમનું વચન કહે છે, મારા કાન મંદ થઈ ગયા નથી. હાલેલુયા.
પ્રેઝ ધ લોર્ડ. આવો વિશ્વાસ કરશે, આવો વિશ્વાસ કરતા આગળ વધીએ સાંજના સમયમાં, અને ઈશ્વરનો મહિમા આપણે ખચિત જોવાના છે આપણી પરિસ્થિતિમાં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હા, પ્રભુ કહે છે જો તો વિશ્વાસ કરશે તો ઈશ્વરનો મહિમા, દેવનો મહિમા જોશે. પ્રભુ તમને આ વચનો દ્વારા આશીર્વાદ આપો. આવો એક નાની પ્રાર્થના સાથે સાંજની પળોમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે પણ ફરી એક વાર પ્રભુ તમે અમારી પ્રાર્થના પ્રમાણે અમારી સાથે છો, અને પ્રભુ પુષ્કળ આનંદ સાથે અમારી સંભાળ લઈને પ્રભુ અમને રક્ષણ આપીને અમને સલામત રાખીને તમે દિવસના અંત ભાગમાં લઈને આવ્યો છો. ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ આગળની પળોમાં અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. અને પ્રભુ જે લોકો માટે આજનું આ વચન છે પ્રભુ, એ સર્વ લોકોની માટે પ્રભુ આ મધ્યસ્થની પ્રાર્થના કરીએ છીએ. તમે તેઓની સાથે રહો, વાત કરો, વ્યવહાર કરો, અને જે તે મુશ્કેલીઓમાં છે પ્રભુ તેઓ તમે તેમને છોડાવજો. જે કઈ જરૂરિયાતોમાં છે પ્રભુ તમે તેમની જરૂરિયાતો પૂરી પાડજો. જે કોઈ તેમની ચિંતાઓ છે પ્રભુ, તો પ્રભુ એ ચિંતાઓ તમે એમની દૂર કરજો રાજા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે તેઓ માંદગીના બિછાના પર છે, જાત જાતના રોગોએ તેમને ઘેરી લીધા છે, દુઃખી છે, હતાશ છે, રડી રહ્યા છે પ્રભુ, હિંમત હારી ગયા છે પ્રભુ, તો તમે અત્યારે જ તમે તેમની સાથે રહો પ્રભુ. તમે તેમની પડખે રહો, તેમનો જમણો હાથ પકડીને તમે એમને બેઠા કરો, તમે તેમને સાજા કરો પ્રભુ. અને પોતાનું બિછાણું ઉચકીને તેઓ ચાલતા હતા એવું થવા દો પ્રભુ. તમામ પ્રકારની નકારાત્મક બાબતો પ્રભુ, તમામ પ્રકારની પ્રભુ એવી નેગેટિવિટી પ્રભુ તેમના મનમાંથી હમણાં નીકળી જાય પ્રભુ. ભલે ડોક્ટરો પાસે ઈલાજ ના હોય પણ પ્રભુ તમે તો બધું જ કરી શકો છો એવા ઈશ્વર છો. તમે તેમને સાજાપણું આપો. એ ભાઈને, બહેનને, વૃદ્ધને, વડીલને, એ નાની દીકરીને, દીકરાને, જુવાનને પ્રભુ, જુવાન ભાઈ છે, નાની નાની દીકરીઓ છે પ્રભુ, મદદ કરો પ્રભુ, સાજાપણું આપો પ્રભુ. કમાનાર વ્યક્તિઓનું પ્રભુ તમે રક્ષણ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાજા કરજો તમે એવી પ્રાર્થના કરી છે. શેતાને જેમને ગેરમાર્ગે દોર્યા છે તમે તેમની સાથે રહેજો પ્રભુ. તમે તેમની સહાય કરજો, તમે તેમની મદદ કરજો. દારૂમાંથી છોડાવજો, વ્યસનોમાંથી છોડાવજો, વ્યભિચારમાંથી છોડાવજો, પર સ્ત્રી પુરુષના સંબંધોમાંથી પ્રભુ તમે છોડાવજો પ્રભુ. જગતની લાલચમાંથી પ્રભુ છોડાવજો પ્રભુ. તૂટતા ઘરોને બચાવી લેજો પ્રભુ. ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. જે કઈ મન દુઃખ હોય, શેતાનની જે કઈ યોજના હોય પ્રભુ તૂટી જાય, નાશ પામે, એવું તમે થવા દેજો રાજા, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, તમારા બાળકોને નાણાંનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને તમે પ્રભુ આશીર્વાદિત કરજો, સફળ કરજો. તેમના માટે જે બાબતો અશક્ય છે તેને તમે શક્યતામાં બદલી નાખજો. જેમણે નોકરી ગુમાવી છે તેમને બીજી જોબ આપજો, જોબને આશીર્વાદિત કરજો, બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ. અને જેઓ પોતાની જાતે કંઈ કરી શકતા નથી એવી હાલતમાં પલંગ પર છે પ્રભુ, એવી માંદગીને બિછાની છે, લકવા થઈ ગયો છે, કોમામાં છે, તેઓને તમે સાજાપણું આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTS બેન્ડ આપજો પ્રભુ પિતા. વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, મન બુદ્ધિના લોકોને, માનસિક રોગીઓને, વિકલાંગોને પ્રભુ તમે સાજાપણું આપજો એવી પ્રાર્થના કરીએ છીએ. કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો પ્રભુ તમે તમારા બાળકોના જીવન પરથી દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. મિનિસ્ટ્રીની સાથે રહેજો પ્રભુ. મિનિસ્ટ્રીની
જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, કે પ્રભુ આ મિનિસ્ટ્રીના કામમાં જોડાય અને ઘણા બધા દૂર દૂર સુધી લઈ જાય પ્રભુ તમારું વચન. ઘણા બધા લોકો પાછા પડ્યા છે પ્રભુ, પ્રભુ સતાવણીને લીધે, દુઃખોના લીધે. ત્યારે પ્રભુ એવી બાબતો પર તમે દૂર કરજો, પડના વ્યક્તિઓને તમે બેઠા કરજો, પુનઃસ્થાપિત પ્રભુ કાર્યમાં જોડાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ આ પહોળા મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, રક્ષણ કરજો પ્રભુ પિતા. અને હા પ્રભુ, ફરીને એકવાર વિનંતી કરે છે, જે કઈ ભૂલો, પાપો, ગુનાઓ આ પળ અને આ મિનિટ સુધીમાં થયેલા છે એને માફ કરજો, અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવાને માટે અમને તક આપજો. માગતા બાપ અમારી પ્રાર્થના તમારા વાલા પુત્ર અને અમારા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના સાંભળીને માન્ય કરજો બાપ. આમીન, આમીન, આમીન.